મહીસાગર જિલ્લામાં નલ સે જલ કૌભાંડનો મામલો સામે આવ્યો। સીઆઈડી ક્રાઇમ દ્વારા વાસ્મો યુનિટના કર્મચારીની આ સમગ્ર કેસમાં ધરપકડ કરવામાં આવી। વાસ્મો કચેરીમાં ફરજ બજાવતા વૈભવ સંઘાણીની ધરપકડ થઈ। મહીસાગર જિલ્લામાં 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં વડોદરા સીઆઈડી ક્રાઇમે આ અંગે ફરિયાદ નોંધી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે, વિગત જણાવશો? तो મહીસાગર જિલ્લામાં નલ સે જલ કૌભાંડના મામલામાં વધુ એક કાર્યવાહી સીઆઈડી ક્રાઇમે કરી છે। વાસ્મો યુનિટના જે કર્મચારી છે તેમને ધરપકડ કરવામાં આવી છે। વાસ્મો કચેરીમાં ફરજ બજાવતા વૈભવ સંઘાણીની એકવાર સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। આ ધરપકડને લઈને અન્ય જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો હતો તેમનામાં હાલ તો સન્નાટો વ્યાપી ગયો। મહીસાગર જિલ્લામાં 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં વડોદરા સીઆઈડી ક્રાઇમ છે તેણે જે ફરિયાદ નોંધી હતી। મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં ધરપકડનો જે સિલસિલો છે તે જ્યારથી ફરિયાદ નોંધાઈ ત્યારથી યથાવત છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા એક બાદ એક કોન્ટ્રાક્ટરો તેમજ કર્મચારીઓને ધરપકડને લઈ હજુ કેટલા કોન્ટ્રાક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અન્વી, જી આભાર માહિતી આપવા માટે।